આજે મેં બનાવી જેને પરવર બટાકા હોય એક નવી જ રીતે ગ્રેવી વાળું શાક, જેમને પરવર નહીં ભાવતા હોય તે પણ આ શાક માંગીને ખાશે એટલું ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું. પરવર બટાકાનું ગ્રેવી વાળું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ પરવર અને 2 મીડિયમ સાઈઝના બટાકા લઈ લીધા છે. તો હવે આપણે તેને કટ કરીશું. પરવરની આ રીતે ઉપરની છાલ અલગ કરી લેવાની છે અને બંને ડીંડાવાળો ભાગ પણ અલગ કરી અને કટ કરીશું. તો છાલ આસાનીથી અલગ થઈ જતી હોય છે. તો છાલ અલગ કરી લીધા પછી તેને સરસ રીતે ધોઈ લેવાના છે અને પછી સમારવાના છે. છાલ ઉતારી સરસ રીતે વોશ કરી મેં બટાકાને મોટા ટુકડામાં સમારી લીધા છે. તો સેમ રીતે જ હું પરવરને પણ સમારી લઉં છું. હવે આપણે કઢાઈની અંદર 1 ચમચી તેલ ગરમ કરવાનું છે અને બંનેને સાંતળીશું. તો પહેલા બટાકા ઉમેરી તેને થોડી વાર થવા દેવાના છે. તે થોડા કૂક થઈ જાય એટલે પછી પરવર ઉમેરીશું. બટાકા સાંતળાય અને તેની અંદર ગોલ્ડન કલર આવવા લાગ્યો છે એટલે હવે આપણે સાથે જ પરવરને લઈ અને તેને પણ થોડા સાંતળી લઈએ. બટાકાને સાંતળાતા થોડો વધારે ટાઈમ લાગતો હોય છે એટલે મેં થોડા પહેલા લઈ લીધા હતા. બટાકાની સાથે પરવર પણ સંતળાઈને સોફ્ટ થઈ ગયા છે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે તેને એક પ્લેટની અંદર લઈ શાકનો વઘાર કરી લઈએ. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. તો વઘાર કરવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરી બંનેને સાંતળી લઈએ. તમે ખડા મસાલા પણ વાપરી શકો છો. જીરું સંતળાઈ જાય એટલે એક સમારેલી ડુંગળી લઈ લીધી છે. તો તેને સાંતળી અને કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે. જો ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે તેની અંદર પ્યુરી ઉમેરીશું. તો મેં અહીંયા પ્યુરીમાં 2 મીડિયમ સાઈઝના ટામેટા, 2 લીલા મરચાં અને 8 થી 10 લસણની કળીઓ ઉમેરી તેની પ્યુરી બનાવી લીધી છે. તો તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. સાથે સાથે આપણે મસાલા પણ એડ કરી લેવાના છે. મસાલામાં મેં 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી રેગ્યુલર મરચું, ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. મસાલાની ગ્રેવી સાથે મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે. 2 મિનિટ ગ્રેવીને થવા દીધા પછી તેની અંદરથી તેલ અલગ થવા લાગ્યું છે. તો હવે આપણે જે પરવર અને બટાકાને સાંતળીને રાખ્યા છે તેને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. હવે આપણે શાકને ચડવવા માટે અને ગ્રેવી માટે 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી લેવાનું છે. સાથે જ અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને મેં અહીંયા અડધા ટામેટાને મોટા ટુકડામાં કટ કરી લીધું છે. તો તેને પણ મિક્સ કરી લઈએ. તો આ રીતે ટામેટું એડ કરવાથી શાકનું લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવતા હોય છે. કવર કરી અને 7 થી 8 મિનિટ જેવું શાકને ચડવા દઈએ. 7 થી 8 મિનિટ જેવું થવા દીધા પછી બટાકા અને પરવર સારી રીતે ચડી ગયા છે અને પરફેક્ટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો છેલ્લે હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરી એકવાર મિક્સ કરી લઈએ. તો વચ્ચે મેં 2 વાર હલાવી લીધું હતું. જો તમે આ રીતે ઘરે પરવર બટાકાનું શાક બનાવશો તો જેને નહીં ભાવતું હોય તે પણ માંગીને ખાશે. આ શાકને તમે રોટલી, ભાખરી અને ભાત સાથે પણ ખાઈ શકો છો. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો. પસંદ આવી હોય તો લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.